નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે જાહેર કરી સહાય યોજના। દુષ્કર્મી ભાજપના મહામંત્રી વિરુદ્ધ યુથ કોંગ્રેસ દ્વારા સુરતની કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ કરાતા અટકાયત કરાઈ। પત્ની સાથે આડ સંબંધ હોવાની શંકામાં પતિએ મહેમાનની કરી ઘાતકી હત્યા। ભારતની સંવેદનશીલ માહિતી મોકલતો પાકિસ્તાની જાસૂસ કચ્છમાંથી ઝડપાયો। પાંડેસરાની એકતા મિલમાં સગીર આદિવાસી છોકરી સાથે ગંભીર અકસ્માત સર્જાયો। સુરત જિલ્લામાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત સહિત રાજ્યના હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ એક પગલું હાથ ધરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે અને આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે, તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી, યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્ન કલાકારોએ જીવન ટૂંકાવવા સુધીનું પગલું હાથ ધર્યું હતું, જેને લઈને રત્ન કલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા અને આ રાહતનો લાભ 31/3/2024 પછી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળવાપાત્ર રહેશે, તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું પણ જરૂરી છે। નાના ઉદ્યોગોને 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। નાના ઉદ્યોગો માટે 2.5 કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 24 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ। જે એકમો 31/3/2025 પહેલા ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર હોય તેને લાભ મળવાપાત્ર રહેશે। કોઈ પણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે। તેજી મંદી વેપારનો ભાગ છે અને મંદી પણ દૂર થશે। ત્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહાય આપવા આ નિર્ણય લીધો છે। એક્શન પ્લાન ને 74 દિવસ થઈ ગયા। 13,500 ની અમારા બાળકોને શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે। ખૂબ સારી બાબત છે, આવકારીએ છીએ, પરંતુ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નાની જાહેરાત કહી શકાય। અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ? કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકારોનો એક્ઝેક્ટ આંકડો ખબર પડી શકે, કેટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે, કયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે અને કેટલા કારીગરો કામ કરે છે, એના થકી આપણે એની યોજના આપી શકીએ। ઓલરેડી ગુજરાત સરકારને અમે આત્મહત્યાના આંકડાઓ આપેલા છે, એમના પરિવારને મદદ કરવામાં આવેલી નથી। વ્યવસાય વેરો નાબૂદ કરવા માટેની અમારી વર્ષો જૂની લડાઈ છે, એમાં પણ અમને રાહત આપવામાં આવેલ નથી। આવનારા દિવસોની અંદર એક ઉચ્ચ સ્તરીય કમિટી આમાં બનાવવામાં આવે અને આ જે ક્રાઇટેરિયા જે રાખવામાં આવ્યા છે ને ક્યાંય ને ક્યાંય છૂટછાટ આપવામાં આવે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે 31/3/2025 પછી બેરોજગાર, તો એ બેરોજગારનું સર્ટિફિકેટ કોણ આપશે? બેરોજગાર હોવાનું સર્ટિફિકેટ સરકાર આપશે, માલિકો આપશે કે એસોસિએશનો આપશે?
ઈ ક્લેરિફિકેશન કરવું જોઈએ અને તમામને આ યોજનાનો જેના પગાર પણ ઘટી ગયા છે ને એને પણ આ યોજનાનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ. આ નિર્ણયોમાં એટલી જ કચાશ લાગે છે. ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો છે. 13,500 ની શિક્ષણ ફી ની જાહેરાત કરી છે, અમે આવકારીએ છીએ, પરંતુ કચાશ એટલી છે કે 25 લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના જરૂરી છે અને 25 લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે આત્મહત્યા કરનાર પરિવારને મદદ કરવી જરૂરી છે અને વ્યવસાય વેરો નાબૂદ કરવી ખૂબ જરૂરી છે. આ બાબતે સરકારે વિચારવું જોઈએ. સાહેબે એવી પણ વાત કરી હતી કે અમે એક કમિટી બનાવશું, એમાં એસોસિએશનો હશે, તો કઈ કમિટી અને કયા એસોસિએશનો એ પણ જાહેરાત સાહેબે કરવી જોઈએ. સુરત શહેરમાં રાજકીય તંત્રમાં ભારે ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની કાર્યવાહી અંતર્ગત આરોપી આદિત્ય ઉપાધ્યાયની રિમાન્ડ કસ્ટડી પૂર્ણ થતાં તેમને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવ કરવાની સાથે સાથે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો, જેને કારણે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની જીપને રોકી નારેબાજી કરી હતી અને બળાત્કારી જલસા પાર્ટી હાય હાય સાથે યુથ કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ હવે ભારતીય જનતા પાર્ટી નહીં પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ છે. પ્રદર્શન દરમિયાન સ્થિતિ તીવ્ર બનતા સુરત પોલીસે કાર્યવાહી કરતા વિરોધ કરનાર યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. પોલીસે તેમને હટાવવા માટે બળપૂર્વક કાર્યવાહી કરવી પડી હતી અને યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા ગંભીર ગુનાઓમાં સામેલ લોકોને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષમાં સ્થાન ન આપવું જોઈએ તેમજ પક્ષે સ્પષ્ટ અને પગલાં લેવા જોઈએ તેમજ માંગ કરી છે કે આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. સુરત છે યુથ કોંગ્રેસ પ્રમુખ આજે સુરત છે યુથ કોંગ્રેસના તમામ સાથીઓ સાથે વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી ભાજપના મળતિયાએ જે 23 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે એ દીકરીના ન્યાય માટે, એ દીકરીના સન્માન માટે અને દીકરીને યોગ્ય ન્યાય મળે અને આ બળાત્કારીઓને ફાંસીની સજા મળે એના સમર્થનમાં આજે કોર્ટ ઉપર આ બળાત્કારીઓના વિરોધ પ્રદર્શનમાં અહીંયા યુથ કોંગ્રેસના સાથીઓ સાથે ઉપસ્થિત રહ્યા. મેહુલ રાયકા, સુરત છે યુથ કોંગ્રેસ પ્રમુખ. આડસંબંધના પરિણામ ખૂબ જ માઠા હોય છે. તેમાં કંઈક ક્યારેક શંકાઓને આધારે હત્યા કરી નાખવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનિતનગર ખાતે એક ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની સાથેના સંબંધની શંકા હેઠળ એક યુવાને તેની પત્નીના પરિચિત નરેન્દ્ર માલીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી નરેન્દ્ર માલી છેલ્લા 2 વર્ષથી મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો તેમજ 2 વર્ષથી હત્યારાના ઘરમાં રહેતો હતો અને આ દરમિયાન સાગરને પોતાની પત્ની અને નરેન્દ્ર વચ્ચે આડા સંબંધ હોવાની શંકા થઈ ગઈ હતી, જે બાબતે તેને પત્ની સાથે ઝઘડો કર્યો હતો તેમજ નરેન્દ્ર માલી પણ શંકા કરી હતી. શંકાના આધારે આરોપી સાગરે ચપ્પુના ઘા ઝીકી નરેન્દ્ર માલીની કરપીણ હત્યા કરી નાખી હતી. આનો બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સાગર નામના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે તેમજ મૃતકના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. ગુજરાત પોલીસના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડી પાડવામાં આવ્યો છે, જે પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરી રહ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપીને આ સમગ્ર મામલે પ્રકાશ પાડ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું ગુજરાત એટીએસને સૌપ્રથમ અભિનંદન આપું છું કે જેમણે સમયસર કાર્યવાહી કરીને દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ ગુજરાત પોલીસ માટે એક રાજ્ય માટે ગૌરવની વાત છે કે તેમણે પ્રોએક્ટિવ પોલીસિંગ દ્વારા આ ખતરનાક કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પકડાયેલ શખ્સ કચ્છનો રહેવાસી છે. તે ભારતીય નૌકાદળ અને BSF જેવી સંવેદનશીલ સુરક્ષા એજન્સીઓ અંગેની મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની મહિલાઓને મોકલતો હતો. મહિલાએ તેને સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો અને માહિતીના બદલામાં પૈસાની લાલચ આપી હતી.
આ શખ્સે પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદ્યું હતું અને તે સિમ કાર્ડના માધ્યમથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેનો એક્સેસ સીધો જ પાકિસ્તાની મહિલાને આપવામાં આવ્યો હતો. આ રીતે ભારતની અંદર બેઠો શખ્સ પાકિસ્તાની નાગરિક સાથે સીધો સંપર્કમાં હતો અને ગુપ્ત માહિતી શેર કરતો હતો. ગુજરાત એટીએસ હવે આ શખ્સની કડક પૂછપરછ હાથ ધરી છે અને તેની પાસેથી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસના દોરમાં પકડાયેલા શખ્સ સાથે સંબંધિત અન્ય વ્યક્તિઓ અને તેમના સંપર્કના રેકોર્ડ પણ ખંખેરી રહ્યા છે, જેથી જાસૂસીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એકતા મિલમાં 20 મેના રોજ એક ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હિચકારી ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દગવાન ગામની 16 વર્ષની આદિવાસી દીકરી શિખા, જે છેલ્લા 2 વર્ષથી મિલમાં કામ કરતી હતી, તે કામ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો. આ દુઃખદ ઘટનાના 3 દિવસ પછી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેના કારણે પરિવારના સભ્યો અને સામાજિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાચાર બજરંગ દળના કાર્યકર્તાઓ સુધી પહોંચતા તેમણે પીડિત મહિલાના પરિવારને સમર્થન આપતો અવાજ ઉઠાવ્યો હતો, તેમજ યોગ્ય વળતર અને ન્યાયની માંગ પણ કરી છે. મીડિયા સાથે વાત કરતા શિખાની માતા બબીતાએ જણાવ્યું હતું કે તે તેની 4 પુત્રીઓ સાથે મુક્તિનગર સોસાયટી દેવકીનંદન પાંડેસરા એક્સટેન્શન પાસે રહે છે. બબીતા, જે પોતે એક હાથથી અપંગ છે, છેલ્લા 9 વર્ષથી એકતા મિલમાં કામ કરી રહી છે. આ અકસ્માત તેની બીજી પુત્રી શિખા સાથે થયો છે, જેનાથી પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તત્પરતા દાખવી સુહાની હોસ્પિટલ પહોંચી હતી અને પીડિતા અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારબાદ મિલ અને મેનેજર તેમજ બબીતાને પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો છે. હાલ મિલ મેનેજમેન્ટની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી સહિતના તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ભારે પવનના પગલે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુ મંદિર નજીક વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. વાતાવરણ વિભાગની માહિતી મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સુરત જિલ્લા અને નવસારીમાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો હતો. નવસારી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની માહિતી મુજબ વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો છે અને શહેરના માંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ખાસ બારડોલી તાલુકામાં આજે વહેલી સવારથી જ પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના પગલે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુ મંદિર નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને પગલે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યારે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. વિશેષ કરીને કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે તે મુજબ વરસાદ પડ્યો છે અને ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે સાવચેતીના પગલાં લેવાની પણ સલાહ આપવામાં આવી છે. સુરતમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી સંજુબેન દીક્ષિત આવ્યા હતા. અહીં ગીતાબેન પટેલે વર્તમાન ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા અને તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપની ખરાબ નીતિ અને ભ્રષ્ટાચારના કારણે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્ર સરકાર પટેલની સરકાર હોય અથવા કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય, પણ ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત લોકો થઈ ગયા છે. ધંધા કે ઉદ્યોગનું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી ને મહિલા સન્માન અથવા મહિલાની સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતા મહિલાઓ પર અત્યાચાર તેમજ છેડતી અને ગેંગરેપ જેવી ઘટનાઓમાં પણ વધારો થયો છે. બેન દીકરીઓ અને મહિલાઓ હવે ઘરની બહાર નીકળતા પણ ગભરાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલા દરેક જિલ્લામાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરી દરેક જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સાથે મીટિંગ કરી સંગઠનને મજબૂત બનાવવા માટે મહિલા કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને તેમણે ભારે આક્ષેપો કર્યા હતા તેમજ ઉગ્ર વરાળ ઠાલવી હતી. રાજ્ય સ્તર અને સુરત શહેરના વિવિધ મુદ્દાઓ પર તેમણે વિગતે ચર્ચા વિચારણા પણ કરી હતી. ઉપરાંત આ સંગઠન દરમિયાન ખાસ કરીને કોંગ્રેસમાં જે સંગઠનની શક્તિની ઘટ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે તેમ છે. સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંગઠિત રહીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે નાનપુરા વિસ્તારમાં આવેલા જમરૂખ ગલીમાં અસામાજિક તત્વો તરીકે ઓળખાતા સજ્જુ ઉર્ફે સાજિદ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર શનિવારે મનપાએ મોટું એક્શન લીધું હતું. સુરત મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવીને તેની મિલકત ધરાશાયી કરી હતી. સજ્જુ કોઠારી સુરતમાં અસામાજિક તત્વ તરીકે જાણીતી શખ્સિયત છે જેના પર અત્યાર સુધીમાં અત્યાચાર સહિતના 35થી વધુ ગુનાઓ દાખલ થઈ ગયા છે, જેમાં જમીન કબજાવાળી ખંડણી, હિંસક હુમલો અને બળજબરીના કેસોનો પણ સમાવેશ થાય છે. સિવાય તેના પર ગુજસીટો એક્ટ હેઠળ 2 અલગ-અલગ ગુનાઓનો પણ દાખલ કરવામાં આવ્યા છે. સજ્જુએ તાજેતરમાં જ નાનપુરાની જમરૂખ ગલી વિસ્તારમાં કોર્ટના સ્પષ્ટ હુકમ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતનું મનપાને જાણતા તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને કાયદેસર નોટિસ આપી સજ્જુને સમગ્ર સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેણે કોર્ટના કે મનપાના બંને હુકમોને અવગણના કરી બાંધકામ ચાલુ રાખ્યું હતું અને શનિવારના રોજ મનપાની ટીમ દ્વારા પોલીસની ટુકડીને સાથે રાખી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે અને તમામ સામગ્રી દૂર કરવામાં આવી છે. ઘટના સ્થળે લોકોની ભીડ પણ જોવા મળી હતી અને સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. में नानपुरा एरिया में जमरू गली के पास में एक आरोपी है सज्जू कोठारी करके लुखा तत्व है यहाँ का. उसके घर के पास में सरकारी ज़मीन पे उसकी मदद से दबाण हुआ था. दुकानें बनी हुई है, उन सबको पहले भी समझ की गई थी और लीगल जो उनको नोटिस वगैरह देने थे वो एसएमसी की तरफ से दिए हुए थे. उसके बावजूद इन्होंने यहाँ से दबाण नहीं हटाया. तो अभी एसएमसी और पुलिस की टीम मिलकर यहाँ से दबाण जो है वो दूर कर रही है और ये 250 स्क्वायर मीटर जितनी जगह है जिस पे ये लोगों ने अलग अलग तरीके का दबाण किया हुआ है. तो आज ये हम लोग दूर कर रहे हैं. सर पहले भी सज्जू कोठारी पे कार्रवाई की गई है, फिर कितने कब्जे किए गए? सभी जितने लुखे तत्व हैं इस तरह के सबके ऊपर कार्रवाई होगी. हमने उनके गुनाहों की, उनको बेल पे हैं, उनकी बेल की कंडीशन का वो भंग कर रहे हैं, उसकी उनने जो प्रॉपर्टी अर्जित कर रखी है खुद के नाम पे या बेनामी, उन सब की हम लिस्ट तैयार कर रहे हैं और उस पर जिस तरह से एजेंसियों के साथ में संकलन में रह के जैसे जैसे कार्यवाही आगे बढ़ रही है वैसे वैसे कार्यवाही हो रही है और ये कंटिन्यू चलती रहेगी. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે જાહેર કરી સહાય યોજના. દુષ્કર્મી ભાજપના મહામંત્રી વિરુદ્ધ યુથ કોંગ્રેસ દ્વારા સુરતની કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ કરતા અટકાયત કરવામાં આવી. પત્ની સાથે આડ સંબંધ હોવાની શંકામાં પતિએ મહેમાનની કરી ઘાતકી હત્યા. ભારતની સંવેદનશીલ માહિતી મોકલતો પાકિસ્તાની જાસૂસ કચ્છમાંથી ઝડપાયો. પાંડેસરાની એકતા મિલમાં સગીર આદિવાસી છોકરી સાથે ગંભીર અકસ્માત. સુરત જિલ્લામાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.